બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. વ્લોગની શરૂઆત થઈ છે. કેટલા વાગ્યા છે? 9:27 ભાઈ. 9:30 વાગે સાંજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે ભાઈ આપણે ગ્રાન્ડ i10 CNG લઈ અને જઈ રહ્યા છીએ સુરત. હવે ભાઈ મારી ગાડી લઈ જાવી હતી, બટ આપણી સાથે ભાઈ મયુરભાઈ હે કે ઈ નથી લઈ જાવી. તું CNG ગાડી મારે ભેગો આવ, કેટલો ફેર પડે ને તું જોજે ખાલી. મેં કીધું એવું થોડું હોય થાય કે આ CNG ગાડીમાં બોલો સુરત જાય અને પાછા આવીએ તો પાછા આવી કેટલા રૂપિયામાં? 2500 રૂપિયામાં સુરતથી પાછા આવતા રહી. અને આપણી ગાડી હોય ને એટલે 5,500-6,000 નું ડીઝલ પાકું પી જ જાય. એટલો ફેર પડે ને. હમણાં ભાઈ છે ને ગોવા લઈને ગયા હતા બોલો CNG ગાડી. મારે એકવાર ભેગું આવવું ગાડીમાં. રેડી આપણે ગોવા જાઉં. કેટલો ફાયદો ખબર CNG ગાડીનો, તમને આમ વિશ્વાસ ના આવે. કોઈ કેમ કે ભાઈ એટલે દૂરથી અંતર કાપીને તમે આવો એટલે ભાઈ CNG ભાઈ કેના કાના ભાઈ CNG ગાડી છે. મને વિચાર આવે સેલ્ટો CNG થતી હોય ને તો કરાવ નાખો. હા એ જ ને. હવે બીજી લેવી જોશે. CNG કરાવ નાખ્યો આપણે. કેમ કે આ હવે ભાઈ આપણી પાસે ઓલી ડીઝલ પોહાતી નથી. જ્યારથી ભાઈ આ જોઈ લીધું મેં કે ભાઈ એટલા રૂપિયા 2500 સુરતથી પાછા આવતા રહે એમને મેં પહોંચાઈ જાઉં. હા મહી ગયા 2025 ઉમાં તો 5,500-6,000 નો તુંબો આવે બોલો. બાકી ભાઈ હજી તો રાજકોટથી આપણે નીકળ્યા અહીં પહોંચવામાં કદાચ સવાર થઈ જાય, કેમ કે ધીરે ધીરે સ્લોલી ગાડી આંકવાની છે. સુરતમાં બહુ જાજો વરસાદ પણ પડી રહ્યો છે અને તમારે ત્યાં ભાઈ વરસાદ પડ્યો હોય કે નથી પડ્યો, અને જો ભાઈ વરસાદ આવ્યો હોય તો ખાલી કમેન્ટ કરી દેજો કે ક્યાં ભાઈ કેટલો વરસાદ પડ્યો. અમે ત્યાં સુરત જઈ, રાજકોટમાં તો એટલો બધો નથી, છાંટા આવે ને વળી વયો જાય ને અંધારું ને એવું જ છે ભાઈ. મારાથી ભૂલમાં કહેવાય ગયું કે ભાઈ રાજકોટમાં વરસાદ આવતો નથી ને આવે વરસાદને લાગી ગયું માઠું જવાબ દેવા માંડ્યો. હો ભાઈ ભૂલ. 2 થી 3 વખત ભાઈ આપણે હે ને રસ્તામાં ચા પી લીધા હે અને ભાઈ 2-3 વાર સ્ટોપ કરી લીધો હે. વચમાં એક વખત આપણે હે ને ગાડીમાં ગેસ પુરાવા ઊભા રહ્યા અને વાગ્યા હે કેટલા ખબર? 3:04 થઈ છે. એક વખત ગેસ પુરાવ્યો હતો 650 રૂપિયાનો, અને એ રાજકોટથી ક્યાં નહીં લીંબડી આજુબાજુ, રાજકોટની આજુબાજુમાં ત્યાંથી પુરાવ્યો હતો. પાછા ભાઈ CNG પંપ દેખાણો ને એટલે અહીંયા ઊભા રહી ગયા. હવે રાજકોટથી સુરત કેટલું થાય એ લગભગ 400-450 કિલોમીટર આજુબાજુ થાય ને હવે અહીંથી સુરત રહ્યું છે 165 કિલોમીટર. 650નો ગેસ આવ્યો. આ લગભગ એટલો જ આવ્યો હશે 600-650, એટલે 1200-1300ના ગેસમાં ભાઈ આપણે હે ને ઓલમોસ્ટ સુરત પહોંચી ગયા. અને પાછા અહીંયા પહોંચવામાં 1200 ભાઈ 2400 રૂપિયાના ગેસમાં આપણે સુરતની ટ્રીપ લાગી જાય. હોટલ ફોર્ચ્યુન પાસે ભાઈ મારે તો સવાર થઈ એટલે સુરત અહીંથી કેટલા કિલોમીટર હશે? હવે અહીંયા આવીને ઊભી રહી ગઈ હું. મારી આંખ 8 ને કંઈક 15-20 ખુલી. અત્યારે જો કે 9:30 વાગી ગયા, બટ કેટલી વારથી ભાઈ વરસાદ બંધ જ થતો જતા. અહીંયા ભાઈ આ બધા ભરી દીધા છે. આમ બધામાં વરસાદ ચાલુ જ છે. અહીંયા ખબર નહીં ગાડી ક્યારે આવીને ઊભી રહી ગઈ. 5 વાગે લગભગ ઊભી રહી ગયા, પછી સુઈ ગયા હતા ભાઈ. હું તો પાછલી સીટમાં લંબાવી દીધી હતી 2:30-3 વાગ્યાની. તો હવે 8 વાગ્યાની અંદર ઉડી આવે. એકચ્યુઅલીમાં ભાઈ કાલનો છે ને ભાઈ સુરતમાં વરસાદ બંધ જ નથી થયો, અને અમને લાગે ને ત્યાં સુધી લગભગ બંધ જ નથી થયો કાલનો સુરતમાં. અને અહીંથી આવું 5-7 કિલોમીટરની રેન્જમાંથી ભાઈ સુરત ચાલુ થઈ જાય. અમને એમ હતું કે ફોર્ચ્યુનથી ભાઈ હજી 25-30 કિલોમીટર. નો ભાઈ અહીંથી ભાઈ ને 5-7 કિલોમીટર આલ્યું ને એટલે કામરેજ ચોકડી આવી જવાની. યસ ગાઈસ, તો સુરત આવી ગયું. ચિંતા ના કરજો, રાતો રાત સુરત. હો ભાઈ ये CNG गाड़ी ले. बारिश तो है, हाटेगा नहीं ना ये ड्रिफ्टिंग करे खटारा वाला भाई. हूँ टायर ओहो, अरे भाई ओ सरपंच जी तो चल दिए. ये બધું ઠીક. હાલો ને ભાઈ સુરત થી આપણા વ્લોગ કોણ જોઈએ એ કમેન્ટ કરજો. 373 નો ગેસ પાછો અત્યારે પુરાયો ભાઈ. ગેસ છે ને અડધી ટાંકી જેટલી હતી, ફૂલ કરાવ લઈને સિટીમાં રખડવાની મજા આવે. વળી ત્યાં ક્યાંય ગોતવો નહીં. સુરત ને ભાઈ વરસાદ છે ને મને લાગે ત્યાં સુધી ડૂબાડી દેવાનો છે. અમે આ કઈ ચોકડી હે? કઈ ચોકડી છે? કામરેજ ચોકડીએ ભાઈ છે ને નાસ્તો કરવા માટે ઉભા રહ્યા. ખમણ ને એવું બધું ખાધું.
વરસાદ તો જો દીએ ભાઈ, ચાલુ જ છે, ચાલુ જ. અમારે વાં આવતો નથી ને અહીંયા 4-5 દી થયા ચાલુ છે. બોલો, વાં મોકલો, વાં મોકલો. નહીં આવવા દે ભાઈ. વાઈટ ગેટ દેખાવ. ઓહો ભાઈ, જો તો સુરતમાં પહોંચ્યા ને આ રોડમાં એટલું પાણી ભર્યું જોતા. ગાડી ઓ ડૂબાડી દો ને તમે મયુરભાઈ. આમાં પાછું આપણે જામનગર રાજકોટ પહોંચવાનું. ભાઈ ભાઈ, એટલો વરસાદ ને એટલું અંધારું છે ને સુરતમાં, એની વાત ના પૂછો. હજી તો સુરતમાં અંદર એન્ટ્રી નથી એટલે સિટી હજી ચાલુ નથી. 15 કિલોમીટર થાય. 15 કિલોમીટર અંદર જવાનું છે. ઓહ, ये बारिश आज हमरे को ले डूबेगा, मुझे क्यों ऐसा लग रहा है. ભાઈ ભાઈ, સુરત વાસીઓ જો જગદીશ દેર આવ્યો અને જો વરસાદ દે છે. એમ ના કે જો કમેન્ટમાં 2-3 દિવસ ચાલુ છે, અત્યારે વહીતો છે. ઓ અરે ભાઈ, ધીરે ધીરે. સુરત વાળા લોકો ફાસ્કો જોબ ઉપર જવા માટે. આજ આવવું હોય ને રજા રાખી દે મિત્રો. જોબમાં આજ આપણે કેમ સ્કૂલે ભણવા જતા હતા રજા રાખી દે એમ. આવો વરસાદ જોવો નથી મારે. હમણાં માં ગાડી કાઢી બોનેટથી પાણી આવી ગયું હતું. જવાનો રસ્તો છે ને ત્યાંથી પબ્લિક પાછી આવે છે, કેમ કે એટલો વરસાદ પડ્યો ને ત્યાં બધા રોડ ને બધું બંધ થઈ ગયું. હવે આમાંથી જવાનું, અમારે આમ જવાનું હતું, બટ એ રસ્તોમાંથી સામેથી એટલી પબ્લિક આવે એટલે આ રસ્તે જ જવાનું. પાછળ ટ્રાફિક જામ કરે તો કરે ક્યાં હમ યાર. બંધ છે રસ્તો એ. વાહે ટ્રાફિક જામ કરી દીધું. સુરતનો હાલતા જો કર્યો. ઓહો ભાઈ 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 ભાઈ, એટલો વરસાદ પડ્યો ને ભાઈ. વરસાદ સુરતની અંદર વરસાદ. મેં કીધું હું પહોંચી જ ભાઈ બંધ થઈ જાય, રોડ બધા ખાલી, ફૂલ વરસાદ પડ્યો. 2-3 દી થી ચાલુ છે ને. 2-3 દી થી. હા, તંદી હારો પડ્યો, બહુ પડ્યો. એમ તો કાલ રાતે નો ના ના, હજી બોનટ નથી પડી. આવી ગયું. ઓહો પટાવાય. જતા ભાઈ ગયો ગ્રાન્ડ આઈટેન સીએનજી. વકાણ નથી કરવા, આ બધા રોંગમાં જાય. આવો પૂગી જાય, ગાડી પુગાડ દે ને પછી આપણે રાજકોટ. ઓ ભાઈ ભાઈ, અરે ભાઈ તમે હું રોગ આવી ગાડીઓ લઈને. ભાઈ પાણી કેટલું પડ્યું ખબર? હજી તો ઓછું. હા ભાઈ જતા. ઓ ભાઈ ભાઈ ભાઈ, આમાં ભાઈ નહીં. હાલો હાલો હાલો. હા, સુરતમાં આપણે હલવાઈ ગયા કેવા ખબર જતા. ચારે બાજુ પાણી કેટલું ભરાણું ખબર જો. ફૂલ ગાડીઓ નીકળી શકે એમ નથી આમ જો. આ સુરતમાં ભાઈ. ઓહો ભાઈ, સલવાણા સુરતમાં પાણી અંદર આવે છે ફૂલ ભાઈ. ભાઈ એટલો વરસાદ પડ્યો છે ને, એટલું બધું ખતરનાક. 15 મિનિટ જ થઈ વરસાદ હમણાં છે ને ભાઈ, પાછો અટીકતાનો ચાલુ થયો. આગળ એવું છે આમાં. હા મેં ભાઈ આગળ સુરતનો દાયરો બધો બહાર નીકળી પડ્યો. વરસાદમાં નાવા નો બધા બધા જોઉં ને તમે હવા રાખડી. ભાઈ જોઉં બધા ખાલી જતા. ઓ ભાઈ, આમાં ગાડી જો બંધ પડી જાય ને એટલે પૂરું આંગળી નાઈ નાખવાનું જ રહ્યું. અરે ચાચા હટો, આમાં ભાઈ ઢાંકણું ખુલ્લું છે. અરે ચાચા ને કે હટો ચાચા. ભાઈ આમાં ઢાંકણું ખુલ્લું છે. આમાં પાણીમાં એકાદ ભાઈ ઓલા 2-3 ભાઈ છે ને ઊભા છે, બધાને કહે કે ભાઈ વચમાં ઢાંકણું ખુલ્લું હોય, વચમાં ગાડી નાખજો, ગમે તે એમાં તમે વયા જાઓ. અહીંથી આપણે ઉપર લઈ લઈએ.
આગળ ઉપાડ્યો અરે અહીંથી જ લઈ લઈ તો નહીં હજી આગળ હાલો તો આગળ હજી જવાનું છે ભાઈ સુરતમાં એટલો વરસાદ પડ્યો ને ભાઈ જેની કઈ સીમા નથી 2-3 દિવસ થયા છે ને ભાઈ એટલો બધો જોરદાર વરસાદ પડે છે ને અત્યારે જે દીએ છે ને વરસાદ આપણે વાં ભાઈ ગામડે દ્વારકા ડિસ્ટ્રિક્ટમાં જામનગરમાં જોઈ છે તો આવતો નથી અને અહીંયા જોતા જાય છે ભાઈ પાણી ફૂલ હો આ સ્કૂટી જોતા એ ડૂબવા માંડી ભાઈ જોઈ લે મોટરસાઇકલ ઓહો વીજ થાય નો યસ बारिश है ले बोला ले लियो હું ये गोवा बीच पे नहीं आए हो गाइस गोवा गोवा बीच नो गोवा आई इनकी है डाक खुलू इनकी ना रे જોઈ લ્યો વાહ મરદ વાહ હવે અહીંથી કે પેટ્રોલ પંપ હવે આવે બધું હાલ પટાય અચ્છા વિસ્તાર આવી જાય આપણે પોતે હા રેડી ભાઈ અહીંથી આપણે છે ને બ્રિજ ચડી જવાનો છે હવે મયુરભાઈ આવો વરસાદ સાંજ સુધી રહીએ તો આપણે નાઈ નાખવાનું 2-3 દી સુરતમાં 5 સ્ટાર હોટલમાં રહેવાનું ઓહો ભાઈ આ રસ્તો બંધ છે આ સાઈડે બધા છે ને જતા છોકરા ને બધા નાઈ છે અને એટલું બધું પાણી ભરેલ છે ને અહીંયા એક ભાઈ તો એમ કે ભાઈ કડ જેટલું પાણી ભરેલ બોલ એમાં તો ગાડી ડૂબ જાય ગઈ ફોર્ચ્યુનર એન્ડેવર જેવું કંઈક લઈ લ્યો મયુરભાઈ તમે એટલે આમ શૂટ પટે નીકળે કાં તો મારી સેલ્ટોસ હોત ને નવી છે એટલે લોચા થાય ગાઈઝ મદદ કરો સુરતમાં અમે મૂકવાનું તો હલવાના અહીં સુરતમાં વરસાદમાં હવે અમારે જવું હોય જામનગર રાજકોટ ચારે બાજુ એટલું બધું પાણી ભરાઈ ગયું ને ભાઈ જેની કઈ વાત ના પૂછો દેખાડું તમને જોજો જતા હોય બાર અમારે દેખાય નથી આ કાચ ખોલો હવે જોતા પાણી જોતા બારે ઓહો અમારે ગાડી કેમ થાય બોલો बस सूरत वालों ये क्या हो गया ये क्या हो गया भाई ट्रैक्टर में आप बंदे भिजवा रहे हो हमको मारने के लिए भाई એટલો બધો વરસાદ પડ્યો છે ને ફરી ચાલુ થયો વરસાદ પાછો ચાલુ થયો ભાઈ વરસાદ છે ને અમને આમ નથી જવા દેતો બધી સાદું બ્લોક કરી દીધું બધા રસ્તા ઉપર ગોઠણ પાણી ભરી દીધા ભાઈ મિત્રો યાર સુરત વાસીઓને મારા માટે એકાદું હેલિકોપ્ટર મોકલાવવું જોઈએ યાર ફસાઈ ગયા રાજકોટ માટે નીકળવું છે બટ ફસાઈ ગયા છે એટલો વરસાદ ભાઈ સુરતમાં પડ્યો હવે તો રસ્તા ખાલી થવા માંડ્યા ધીરે ધીરે પણ તો અત્યાર સુધી વરસાદ ચાલુ હતો બોલો એટલે હવે કદાચ કામ પૂરું થઈ જશે ને તો અમે પાછા રાજકોટ જવા માટે નીકળી જઈશ ને કાલે હું સીધો જામનગર માટે નીકળી જઈશ ભાઈ બહુ જ આઝાદી રહ્યું અહીંયા રાજકોટ ઓ માય ગોડ ઓ ભાઈ આ બધા જે લેયર જાય છે લેયર આવા રસ્તા ભર્યા છે ભાઈ જો હમણાં તમે મેં દેખાડ્યું ને એવું પાણી ભર્યું માન છે ને અહીંથી નીકળાણું આવું જોઈએ ભાઈ સુરતની બહાર નીકળી શકી લપકતા નીકળી જાય હું હવે ક્યાંય છે ને લોચો નહીં આવે પાણી ક્યાંય ભરેલ નહીં હોય બ્રિજ ઉપર ભાઈ છે ને ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું એનું રીઝન છે કે ભાઈ અહીંયાથી નીકળાય એમ નથી અહીં જો બ્રિજ ઉતરે સામે અહીંયા જ્યાંય ભાઈ એટલું પાણી ભર્યું હોય ને એની વાત ના પૂછો રાતના ખટારા ભાઈ તમે વયા જાઓ બસુનભાઈ રાતના વાગ્યા છે 3 અને આપણે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છે ચોટીલા તો ભાઈ સુરતની અંદરથી તો આપણે માન કરીને નીકળ્યા અને વાત રહી ભાઈ સીએનજી ગેસની તો હમણાં પૂરા ભાઈ ઊભા રહ્યા હતા ભાઈ બટ આ ગાડી છે ને ભાઈ ગ્રાન્ડ i10 આવે ને જે ભાઈ એ છે આ ગાડી બહુ એટલે બહુ નીચી આવે પ્લસમાં મારે થોડુંક અંદર બેસવામાં કેવરાવે ભાઈ કેમ કે હાઇટ એટલી રહે ને એટલે બટ 2500 કેટલા 1200 ના 2400-2500 રૂપિયામાં રિટર્ન રાજકોટ આપણે ભાઈ પહોંચી જશું રાજકોટથી સુરત અને સુરતથી રાજકોટ પ્લસમાં ભાઈ સુરત સિટીની અંદર અમે જે રખડાવી ને ભાઈ એમાં આવી જાય બહુ જાજી રખડાવવું પડ્યું કેમ કે જ્યાં જોઈને ભાઈ આ પાણી ભર્યા હતા અહીંયા પાણી ભર્યું આ પાણી ભર્યું એટલે એ લોચા થયા છે ભાઈ ઘણા બધા તો એ ભાઈ આપણે આરામથી 2400-2500ના ગેસમાં પહોંચી જશું
હવે ચોટીલા પહોંચ્યા છે અને બસ 1.5-2 કલાકની અંદર રાજકોટ પહોંચી જશું. સુરતથી ભાઈ આપણે સીધા આવી ગયા રંગીલા રાજકોટ સિટીની અંદર ને ભાઈ સુરતમાં તો એટલો બધો વરસાદ પડ્યો ને એની વાત ના પૂછો ભાઈ. આના લોકો એમ કહેતા હતા કે અમે ભાઈ આવો વરસાદ એકલધારો ક્યારે નથી જોયો ભાઈ. દુકાનોની અંદર ને ઘણા બધા લોકોને ભાઈ દુકાનોમાં નુકસાન ત્યાં હે. તો ભાઈ એટલો બધો વરસાદ આવે ભાઈ જો ક્યાંય તો સાવચેત રહેવું અને એવો કંઈ નીચાણવાળો વિસ્તાર હોય ને ભાઈ તો પહેલેથી જ ઉપર વયું જવું કેમ કે પાણીનું ભાઈ ક્યારેય નક્કી ના હોય ક્યારે કેટલું આવી જાય. એટલે બાકીનો ભાઈ આ વ્લોગ કેવો લાગ્યો એ નીચે કમેન્ટ કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાય પોતપોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય.